નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદી હવે ક્યારે સસ્તું થશે? સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ હાલ અત્યારની વાત કરીએ તો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો સોનું જે છે એ હવે આગામી દિવસોની અંદર સસ્તું થશે કે નહીં? તો મિત્રો બજેટની જાહેરાતથી સોના તેમજ ચાંદી જે છે એ હાલ અત્યાર સુધી સતત મોંઘું થતું જોવા મળી રહ્યું હતું। જ્યારે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। જો મિત્રો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોનું જે છે એ કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હવે વાત કરીએ તો મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ ઘટાડા બાદ હવે ફરીથી સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે। જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખુલતાની સાથે સોનું જે છે એ ફરીથી મોંઘું થતું જોવા મળતું રહ્યું છે। તો હવે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ કેવી રીતે નક્કી થતો હોય છે? તો ભારતમાં સોનાના ભાવ જે છે એ મિત્રો ઘણા કારણોસર બદલાતા રહે છે અને સોનું જે છે એ મિત્રો આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ જેના ઉપર નિર્ભર રહેતું હોય છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે। તો આજના તાજા ભાવની માહિતી સૌપ્રથમ મેળવી લઈએ, જેની અંદર આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 8,746 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 87,460 માં, જ્યારે 100 ગ્રામ સોનું 8,74,600 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે ફરીથી વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 9,541 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 95,410 માં, જ્યારે 100 ગ્રામ સોનું 9,54,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનું જે છે એ હવે ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ આજે ફરીથી મોંઘી થતી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ 97 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ ચાંદી 972 માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 9,720 માં અને 1 કિલો ચાંદીની કિંમત 97,200 રૂપિયા જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો સોનાની ખરીદી કરવા માટે હવે આપણે કેટલી રાહ જોવી જોશે? તો મિત્રો આજની વાત કરીએ તો આજે કેમ સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી રહ્યો છે? તો અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ અને નવા ટેરિફિકના કારણે થોડા સમય પહેલા સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો હતો, જે આ બધા જ જાણો છો। પરંતુ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ જે છે એ મિત્રો ફરીથી વધવા લાગ્યા છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે, જેના કારણે સોનાના ભાવ જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે। તો દેશની અંદર વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ જે છે એ 1 લાખની સપાટીએ પહોંચવામાં 6,500 રૂપિયા અત્યારે દૂર જોવા મળી રહ્યો છે। તો શું આગામી દિવસોની અંદર ઉછાળો આવતા પીળી ધાતુ સોનું જે છે એ ફરીથી 1 લાખની સપાટીએ ટ્રેડ કરી શકે છે? તો મિત્રો મોટા ભાગના શહેરોમાં સોનાનો ભાવ જે છે એ અત્યારે 90,000ની સપાટી વટાવી અને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે। તો આગામી દિવસોની વાત કરીએ તો નિષ્ણાંતો માને છે કે હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ઓછો થવાની કોઈ શક્યતા નથી। તો મિત્રો સોનું જે છે એ ઘટાડામાં જાય તેવી કોઈ પણ શક્યતાઓ હાલ જોવા નથી મળી રહી। આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં પીળી ધાતુ સોનું જે છે એ લગભગ કયા કારણો ઉપર અસર કરી શકે છે? તો મિત્રો રૂપિયાના મૂલ્યમાં વધઘટ, શેર બજારની અંદર કડાકો, જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર વધારો, આવી ઘણી બધી પરિસ્થિતિઓના કારણે સોનું જે છે એ મિત્રો આપણને મોંઘું થતું જોવા મળતું હોય છે। અને ખાસ કરીને વાત કરીએ તો જે લોકો લગ્ન માટે અથવા તો વાત કરીએ તો તહેવાર દરમિયાન સોનાની ખરીદી કરવાનું વિચાર
વિચારી રહ્યા છે જેઓની માટે ખૂબ જ અગત્યના સમાચાર આવી ગયા છે। વાત કરીએ તો મિત્રો, જ્યારે પણ તમે તહેવાર સમયે સોનાની ખરીદી કરો છો ત્યારે ઘણા બધા લોકો જે છે એ તહેવાર દરમિયાન સોનાની ખરીદી કરતા હોય છે, પરંતુ તહેવાર દરમિયાન સોનાની ખરીદી વધવાના કારણે સોનાની માંગમાં વધારો થતો હોય છે, જેના કારણે સોનું મોંઘું થતું જોવા મળતું હોય છે। તો હાલ આજની વાત કરીએ તો મિત્રો, અત્યારે તો સોનું જે છે એ વધતું જોવા મળી રહ્યું છે, પરંતુ પાછળના દિવસોની અંદર તુલનામાં ઘટાડો કહી શકાય। જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો, દેશમાં સોનાના ભાવ જે છે એ માત્ર માંગ અને પુરવઠાથી પ્રભાવિત નથી થતા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરેથી જે કાંઈ પ્રવૃત્તિઓ થાય છે જેના કારણે પણ સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે। તો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફિક નીતિઓ જે છે એ અત્યારે સ્પષ્ટતા પછી સોનું જે છે એ નરમ પડ્યું હતું, ત્યારબાદ ફરીથી સોનાની કિંમતોમાં ઉછાળાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, સોનું આગામી દિવસોની અંદર સસ્તું થશે તો કયા આધારે થઈ શકે? તો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય, શેર બજારની અંદર વૃદ્ધિ આવે, જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર ઘટાડો નોંધાય તો આ પીળી ધાતુ સોનું જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું થઈ શકે છે। પરંતુ અત્યારની વાત કરીએ તો મિત્રો, રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે સોનાની માંગ જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે। તો મિત્રો, સોનાની માંગની અંદર વધારો નોંધાય તો સોનું જે છે એ મોંઘું થતું જોવા જ મળતું હોય છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો, ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને જ્યારે વાત કરીએ તો ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો, જેની સામે હાલ અત્યારે ચાંદી જે છે એ પણ મોંઘી થતી જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે ચાંદીની કિંમતોમાં પણ મિત્રો થોડા દિવસની નરમાઈ બાદ ફરીથી ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને જેની સાથે સોનું જે છે એ મિત્રો ફરીથી એકવાર મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો ચાંદીના ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ નોંધાય તો ચાંદી જે છે એ સસ્તી થતી જોવા મળતી હોય છે। જ્યારે વાત કરીએ તો મિત્રો, એમ કહી શકાય કે ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો, સોનાના ભાવ એટલે કે એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે। તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે। જ્યારે વાત કરીએ તો મિત્રો, પાછળના દિવસોની અંદર ટેરિફ લાગુ થતાની સાથે જ ભારત સહિત બજારોમાં ઉથલ પાથલ જોવા મળી રહી હતી અને સોનાનો ભાવ જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઘટતો જોવા મળી રહ્યો હતો। એ જોઈને ઘણા બધા મિત્રો કહી રહ્યા હતા કે સોનાનો ભાવ જે છે એ 65,000 થી લઈને 70,000ની આજુબાજુ થશે અને મિત્રો ત્યારે એવું જ દેખાઈ રહ્યું હતું, પરંતુ સોનું જે છે એ અચાનક પલટી મારીને સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી રહ્યો હતો અને સોનાની બજાર જે છે એ મિત્રો ખેદાન મેદાન થતી જોવા મળી રહી હતી। તો અહેવાલ મુજબ વાત કરીએ તો મિત્રો, અહેવાલ મુજબ પણ મળતી માહિતી અનુસાર સોનું જે છે એ ફરીથી વધતું જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો, આગામી દિવસોમાં પીળી ધાતુ સોનું જે છે એ ચમકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો સૌથી વધારે રોકાણકારો જે છે એ સોનાની માંગમાં રોકાણ કરવાનું વિચારતા હોય છે, કારણ કે સોનાની ખરીદી કરી અને આગામી દિવસોની અંદર સોનાને વહેંચવામાં આવે તો સૌથી વધારે પ્રોફિટ પણ મળી શકે છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ઘણા બધા રોકાણકારો જે છે એ ચાંદીની કિંમતોમાં પણ રોકાણ કરતા જોવા મળતા હોય છે, પરંતુ જો તમે સોનાની અંદર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે 24 કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ। જ્યારે 22 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો, ઘણા બધા મિત્રો જે છે એ 22 કેરેટ સોનાની ખરીદી કરવામાં મોંઘું પડતું હોય છે, ત્યારે ઘણા બધા મિત્રો દાગીના બનાવવા માટે 18 કેરેટ સોનાની પણ ખરીદી કરતા હોય છે। તો 22 કેરેટ સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે હોલમાર્ક ચેક કરી અને સોનાની ખરીદી કરવી જોઈએ। તો મિત્રો, કયા સોનાની અંદર કયો હોલમાર્ક આવે છે જેની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી દઈશું। તો આગળ વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોનું જે છે એ મિત્રો સામાન્ય વધારામાં જઈ શકે છે। તો સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી આપણી આ ચેનલમાં ઉપલબ્ધ છે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું।